હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું પાલક પનીરની સબ્જી। પાલક પનીરની સબ્જી બનાવવા માટે પાલક જોશે 4 to 5 બંચ ઓફ પાલક લીધું છે। હવે એને આપણે સરખી રીતે વોશ કરી એને રફલી ચોપ કરી લેશું। આ રીતે રફલી ચોપ કરવાની છે પાલકને। હવે આપણે પાલકને એક પેનમાં લેશું, બ્લાન્ચ કરીશું પાલકને। એમાં થોડું પાણી અને મીઠું નાખી કવર અપ કરી દેશું। એક ચમચી જેટલું મીઠું ઇનફ છે। હવે એને થોડી વાર બ્લાન્ચ થવા દેશું। આફ્ટર 5 મિનિટ્સ પાલક આપણી બ્લાન્ચ થઈ ચૂકી છે। હવે એને આપણે સ્ટ્રેન કરી લેશું। હવે આપણે ફર્સ્ટ પેસ્ટ બનાવીશું આપણી। એના માટે લીલા મરચાં એડ કરવાના છે। એમાં તીખા અને મોરા બંને મિક્સ કરીને એડ કરવાના છે, 1 કપ જેટલા। એક કપ લીલું લસણ એડ કરવાનું છે। લીલું લસણ અવેલેબલ ના હોય તો તમે સૂકું લસણ પણ લઈ શકો। અને 1 કપ કોથમરી એડ કરવાની છે। હવે એમાં આપણે 1 થી 1.5 નાની ડુંગળી એડ કરવાની છે। હવે આપણે આને ક્રશ કરી લેશું। તમે જોઈ શકો છો આ રીતે ફાઇન પેસ્ટ બનાવવાની છે। હવે આપણી ફર્સ્ટ પેસ્ટ રેડી થઈ ગઈ છે। નાઉ સેકન્ડ પેસ્ટ બનાવીશું। એમાં આપણે બ્લાન્ચ કરેલી પાલક જે છે એ એડ કરી દઈએ। હવે એમાં થોડું પાણી એડ કરી ક્રશ કરી લેશું। તમે જોઈ શકો છો એકદમ ફાઇન પેસ્ટ બનાવી નાખવાની છે। ગ્રેવી ટાઈપ બનાવવાનો છે આને। હવે આપણે વેજીટેબલ્સ ચોપ કરશું। કેપ્સિકમ ડાઇસ્ડ રીતે ચોપ કરવાના છે અને અનિયન્સ લેશું, એને બી ડાઇસ્ડ ફોર્મલી ચોપ કરી દેશું। હવે એક પેન લેશું, એમાં 3 મોટી ચમચી જેટલું તેલ નાખીશું। એમાં 1.5 ચમચી જેટલું જીરું એડ કરીશું। જીરું બ્રાઉન થાય એટલે આપણે આપણી ડાઇસ્ડ ઓનિયન્સ એડ કરી દઈશું। એને બરાબર રીતે સોતે થવા દેવાની છે। નેક્સ્ટ એડ ધ કેપ્સિકમ। હવે એમાં આપણે મરચાં, લસણ અને કોથમરીની જે પેસ્ટ બનાવેલી હતી એ એડ કરી દઈએ। અડધો બાઉલ જેટલી એડ કરી દેવાની છે। હવે એને પ્રોપરલી મિક્સ થવા દઈએ અને પ્રોપરલી કૂક થવા દઈએ। કવર અપ કરી તેલ છૂટું ના પડે ત્યાં સુધી એને કૂક થવા દઈએ। તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે। Now it's time to add our પાલક પ્યોરી। પાલક પ્યોરી એડ કરી સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે એમાં 1 ચમચી મીઠું અને કવર અપ કરી કૂક થવા દેશું।
તમે જોઈ શકો છો ગ્રેવી કૂક થવા લાગી છે. હવે એમાં મસાલા એડ કરીએ. 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી કિચન કિંગ મસાલો એડ કરી સરખી રીતે મસાલાને મિક્સ કરી લઈએ. હવે એને ફરીથી કવર અપ કરી ગ્રેવીને સરખી રીતે ચોળવા દઈએ. હવે એમાં પનીર નાખીશું, અવર હીરો ઇન્ગ્રીડિયન્ટ. સરખી રીતે ગ્રેવી અને પનીરને મિક્સ કરી લઈએ. હવે આપણે સેકન્ડ તડકો એડ કરીશું. એના માટે મેં 2 ચમચી જેટલું ઘી લીધું છે. એમાં અડધી ચમચી જેટલું જીરું નાખવાનું છે. એ બે ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી હવે એને એક સાઈડ રાખી પાલક પનીરની ગ્રેવીમાં આપણે એડ કરીશું અવર રીચ ઇન્ગ્રીડિયન્ટ મલાઈ. મલાઈ એડ કરી દેવાની છે, ઓર એલ્સ યુ કેન એડ ક્રીમ ઓલ્સો. અને પછી આપણે જે વઘાર કર્યો છે ઘીનો અને જીરુંનો એ એડ કરી દઈએ. આ તૈયાર થઈ ગઈ છે. આપણી સબ્જી રેડી છે. તમે બી ટ્રાય કરો ઘરે અને લેટ મી નો ઇન કમેન્ટ સેક્શન તમને કેવી લાગી. થેન્ક યુ.